ચંદ્રકાંતભાઈ માકડ અને ઉપેન્દ્રભાઈ ત્રિવેદીની પુણ્યતિથિ. સ્વાતંત્ર્ય સેનાના ચંદ્રકાંતભાઈ માકડ અને ફિલ્મ અદાકાર ઉપેન્દ્રભાઈ ત્રિવેદીની પુણ્યતિથિ સેવા કાર્ય સાથે ઉજવાઈ. સ્ટોરી રિપોર્ટ બાય દર્શન મહેતા, ભુજ. આજે જ્યારે જાહેર જીવન એક કારકિર્દીનો વિષય બની રહેલ છે, ત્યારે ચંદ્રકાંતભાઈનું જીવન અને કવન આજની પેઢીને માનવામાં પણ ના આવે એ રીતનું કહી શકાય. અને એમની સરખામણી કરવી હોય તો સંત કબીર એમ વર્ષો પહેલાં એમ કહી ગયા છે કે કબીરા खड़ा बाजार में लिए लुखाटी हाथ, जो घर बारन आपनो चले हमारे साथ. એ પ્રકારના એ સમાજસેવી હતા. એમને ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં ફ્રીડમ ફાઇટર તરીકે યોગદાન આપ્યું હતું. આઝાદી પછી સામાન્ય રીતે લોકો સત્તાભિમુખ થવાનું પસંદ કરે, એમને બદલે એમણે હંમેશા સામા પૂરે તરવાનું પસંદ કર્યું એમ કહીએ તો કહી શકાય. અને આઝાદી પછીનું કચ્છનું જાહેર જીવન આપણે જોઈએ તો વિરોધ પક્ષના નેતા પ્રાણલાલ શાહ આઝાદ કચ્છ નામનું અખબાર ચલાવતા હતા અને હંમેશા પ્રજાના પ્રશ્નોમાં એ આગળ પડતો ભાગ લેતા હતા. તો પ્રાણલાલ શાહના ચંદ્રકાંતભાઈ એક નજીકના સાથીદાર હતા. પત્રીમાં બોર્ડિંગ એમાં ગૃહપતિ તરીકે એમણે ફરજો બજાવેલી અને એ રીતે આપણે જેમ કહી શકીએ કે ભાવિ નાગરિકો ઘડવાની કાર્યવાહી એમાં પણ એમણે મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. એ પોતે પણ પત્રકાર હતા અને કચ્છ સત્તાના તંત્રી મધુકાંતભાઈ રાયસોની એમની સાથે રહી અને વર્ષો સુધી પત્રકારત્વ ક્ષેત્રે પણ એમણે યોગદાન આપ્યું છે. અને એમના સુપુત્ર દીપકભાઈ એ આજે કચ્છ મિત્રના તંત્રી તરીકે સૌના જાણીતા અને માનીતા છે. એમની પુણ્યતિથિ નિમિત્તે એમને શ્રદ્ધાંજલિ. ઉપેન્દ્રભાઈ ત્રિવેદી એમના વિશે તો આપણે જેટલી વાત કરીએ એટલી ઓછી છે. અને દિલીપ કુમાર એમની ગણના ટ્રેજેડી કિંગ તરીકે થાય છે. ભારતમાં અત્યાર સુધી જે સિને કલાકારો થઈ ગયા એમાં બે નામ મહત્ત્વના, રાજ કપૂર અને દિલીપ કુમાર. ઉપેન્દ્રભાઈ ત્રિવેદીની ગણતરી ગુજરાતના દિલીપ કુમાર તરીકે થતી હતી. અને એક સિને આર્ટિસ્ટ તરીકે એ ઊંચા ગજાના કલાકાર હતા. એ એમના વ્યક્તિત્વની એક બાજુ છે. પણ અમે તો અમારા ડૉક્ટર કવિતા મીરા સચદે સ્મારક ટ્રસ્ટના એક કાર્યક્રમમાં એમને અતિથિ વિશેષ તરીકે બોલાવેલા, ત્યારે એમની બીજી બાજુ જોવા મળી અને એ સાહિત્યની બાજુ. એ સાહિત્યમાં પણ એમને બહુ ઊંડો રસ હતો. અને ત્રીજી સમાજ સેવા, કે એ ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા અને ગુજરાત રાજ્યના નાયબ ડેપ્યુટી સ્પીકર એના તરીકે પણ એમણે બહુ સારી કામગીરી કરી હતી. અને ધારાસભ્ય તરીકે મેં જોયેલું તો એ એમના મત વિસ્તારના દરેકે દરેક ગામથી પરિચિત હતા અને પોતાના દરેકે દરેક ગામના શું પ્રશ્નો છે એનાથી એ માહિતગાર હતા. અને પ્રશ્નો કેમ ઉકેલવા એ હંમેશા એમની ચિંતાનો વિષય રહેતો હતો. આજે દાખલા તરીકે કેટલીક જગ્યાએ ચૂંટાયેલા પ્રતિનિધિઓ પોતાની ફરજ બજાવતા હોય છે, પણ સામાન્ય ફરિયાદ એવી કે ભાઈ ચૂંટણી પહેલાં વાંચતે ગાજતે દેખાય મહિના દિવસ સુધી, પછી બીજી ચૂંટણી સુધી સામાન્ય રીતે દેખાતા નથી, એવી ફરિયાદ આપણને ઘણી જગ્યાએ સાંભળવા મળતી હોય છે. એ સંજોગોમાં ઉપેન્દ્રભાઈ એક જુદા પ્રકારના ધારાસભ્ય હતા અને ડેપ્યુટી સ્પીકર થયા પછી પણ સતત એમણે પોતાના મત વિસ્તાર સાથે નાતો જાળવી રાખેલો. અને એમનું નામ આજે સમગ્ર ભારતમાં એક સારા કલાકાર તરીકે,
એક સારા સાહિત્ય પ્રેમી તરીકે, લોક સાહિત્યના જાણકાર તરીકે અને એક પ્રજાજીવનના આગેવાન તરીકે થાય છે.